નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રકરણ નંબર 9ની અંદર શ્રેણી અને શ્રેઢીની અંદર આપણે સ્વાધ્યાય 9 પ્રકરણ સ્વાધ્યાય 9 મિસલેનિયસ એક્સરસાઇઝ ચેપ્ટર નંબર 9 એની અંદર ગઈકાલે 23 દાખલાઓ સુધી પરિપૂર્ણ કરેલું છે. આજે એનાથી આગળ ગણવાનું છે. આપણી પાસે દાખલાઓ 32 સુધીના છે. 24મો દાખલો આજે આપણે પહોંચ્યા છીએ. શક્ય હશે તો પૂરું થશે, નહીં તો કંઈ પ્રશ્ન છે નહીં. 24મો દાખલો શું કહે છે કે S1 S2 S3 અનુક્રમે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, તેમના વર્ગોનો સરવાળો અને તેમના ઘનનો સરવાળો દર્શાવે છે. બરાબર છે. તો S1 S2 અને S3 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો નંબર છે 24. અહીં S1 બરાબર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, આ S1 છે. બરાબર છે. એટલે એ શું કહે છે કે S1 એટલે સિગ્મા n થયું આપણી પાસે. S1 એટલે શું થયું? માટે S1 બરાબર સિગ્મા n, માટે S1 બરાબર n પ્લસ 1 ભાગ્યા 2 થાય ને. S1 બરાબર શું થાય? n પ્લસ 1 ભાગ્યા 2. પછી S2 જે છે એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. S2 બરાબર શું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો છે. S2 જે છે એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. રેડી? હવે ક્લિયર દેખાય છે? જોવું તો પડે ને, સેટ કરવું પડે. સેટ કરેલું હોય તો જ આપણને સ્પષ્ટ સમજાય. S2 બરાબર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો તથા S3 બરાબર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો. આપણને રકમમાં જ આપેલું છે, માટે S3 બરાબર સિગ્મા n ક્યુબ, માટે S3 બરાબર આપણને થશે n² n પ્લસ 1નો વર્ગ ભાગ્યા 4. બરાબર છે? આવી રીતની વાત થશે. સમજી લઈએ જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના આવે. હવે બતાવવાનું છે શું? 9s વર્ગ બરાબર S3 કૌંસમાં 1 વત્તા 8s2. S3 કૌંસમાં 1 વત્તા 8s2 એ લઈ લઈએ આપણે. જવાબ બરાબર શું છે? S3 કૌંસમાં 1 પ્લસ 8s1. S3 કૌંસમાં 1 પ્લસ 8s1. તો આની કિંમતો મૂકી દેશું અને એના બરાબર 9s2નો વર્ગ એવું આપણે સ્પષ્ટ બતાવવાનું છે. તો કરી નાખીએ. તો જો S3 n² n પ્લસ 1 હોલ સ્ક્વેર ભાગ્યા 4, 1 પ્લસ 8s1 એટલે n પ્લસ 1 ભાગ્યા 2 થાય. તો હવે અહીંયા સાદરૂપ જ આપવું છે તો 2 ચોકુને 8 થશે. તો અહીંયા n² n પ્લસ 1 આખાનો વર્ગ છેદમાં 4 જેમ છે એમ નામ 1 પ્લસ 4n² પ્લસ 4n થાય. 4n² કૌંસ ખોલ નાખવું એટલે 1 પ્લસ 4n² પ્લસ 4n આવું આપણને મળે. તો એકચ્યુઅલમાં આ છે શું? તો કે આને તમારે ગોઠવવું હોય n² n પ્લસ 1નો વર્ગ, અને આને આમ લખીએ કે 4n² પ્લસ 4n પ્લસ 1 આખાના છેદમાં 4. તો આને આમ લખાય n² n પ્લસ 1નો વર્ગ અને 2n પ્લસ 1નો વર્ગ. આમ થાય 2n પ્લસ 1નો વર્ગ.
તો અહીંયા છેદમાં 4 છે. મારે શું બતાવવાનું? 9s2નો વર્ગ. તો અહીંયા વર્ગ છે, આનો વર્ગ છે ને આનો વર્ગ છે, 9 જોઈ. તો અહીંયા હું ગુણાકારમાં 9 વડે ગુણીને ભાગી નાખું, બરાબર 9 અને 9, આમ થાય 9 ગુણ્યા 4. તો આમ થયું ને 9n² n+1નો વર્ગ 2n+1નો વર્ગ ભાગ્યા 36. તો 9 કૌંસમાં n+1 2n+1 છેદમાં 6 આખાનો વર્ગ બરાબર 9s2નો વર્ગ બરાબર ડાબા. આ કારણ 2, આને 1 આપી દો, આને 2 આપી દો અને આને 3 આપી દો. તો જે માગેલ છે થઈ ગયું છે. માટે 9s2² બરાબર s3 કૌંસમાં 1 + 8s1. આ સત્ય વાત છે. 25 નંબર ઉપર આપણે પહોંચ્યા. નીચેની શ્રેણીના n પદોના સરવાળા કરો. બરાબર છે. તો સિમ્પલ જ છે, નવી કોઈ વાત નથી. n પદોના સરવાળા કરવાના છે. આ દાખલાઓ આપણે ગણેલા છે. 2 દાખલાઓ છે, એક હું તમને ગણાવું છું અને બીજો તમે ગણી નાખજો. 2 એક જ સરખા છે. 25મો ગણાવું છું. 1નો ઘન છેદમાં 1, 1નો ઘન છેદમાં 1 વત્તા 1નો ઘન વત્તા 2નો ઘન છેદમાં 1 વત્તા 3 વત્તા 1નો ઘન 2નો ઘન 3નો ઘન છેદમાં 1 વત્તા 3 વત્તા 5 પ્લસ અપ ટુ પ્લસ 100. આવી રીતે છે, આગળ જાય છે. બરાબર છે. શ્રેણીનું nમું પદ પહેલાં આપણે ગોતશું. શ્રેણીનું nમું પદ તો મેં તમને એ વખતે છે ને મિત્રો આખા બધા સ્ટેપ લખાવેલા છે, તમને સમજાવેલું છે. સરવાળો કરવો હોય પહેલાં nમું પદ ગોતવાનું, પછી એને બહુપદી સ્વરૂપે ગોઠવવાનું અને પછી સૂત્ર વાપરવાના. બરાબર છે. તો હવે અહીંયા આપણે આનો સરવાળો કરવો છે, તો સીધે સીધો સરળતાથી તો નહીં કરી શકાય. કોઈક આપણી પાસે એવી ટ્રીક હોવી જોઈએ કે મેથડ હોવી જોઈએ જેથી કરીને આપણે કરી શકીએ. તો અહીંયા આપણે આવું લખી શકીએ, an બરાબર, હવે nમું પદ જે છે તો અહીંયા દરેકના છેદની અંદર nમું પદ આપણે લેવું પડશે. તો શ્રેણીનું nમું પદ an શું થશે? તો કે અહીંયા 1નો ઘન 2નો ઘન આમ છેલ્લે nનો ઘન થશે, એટલે n ઘન સુધી જશે. આમ જાય 1નો ઘન 2નો ઘન 3નો ઘન પ્લસ અપ ટુ પ્લસ nનો ઘન. હવે આ શ્રેણીનું nમું પદ ગોતવું હોય તો કે અહીંયા તો છેલ્લે 2n-1 સુધી જશે ને. જો 1 વત્તા 3 વત્તા 5 પ્લસ અપ ટુ પ્લસ 2n-1 તમે જોઈ શકો છો. a + n-1 ઇન્ટુ d કરી. તો અહીંયા થયું શું? કે આ nમું પદ લખ્યું. આવી રીતે છેલ્લું જે પદ હશે ને, આમ પદ આગળ આવેલા જ હશે, 3 + 4નો ઘન આવશે. તો એનો મતલબ આપણને an બરાબર શું મળ્યું? an બરાબર તો કે અહીંયા શ્રેણીનું nમું પદ એટલે સિગ્મા nનો ઘન અને છેદમાં શું મળશે? સિગ્મા 2n-1. તો કે આ શ્રેણી તમે જુઓ, a બરાબર 1 વત્તા n-1 ઇન્ટુ 2 થાય. તો જો 1 વત્તા 2n-2 એટલે 2n-1 થાય. આનો આ સમગુણોત્તર સમાંતર શ્રેણી છે. એનું nમું પદ 2n-1 થશે. હજી એનો સરવાળો કરવાનો છે. પહેલાં તો આપણે nમું પદ જ ગોતીએ છીએ. તો n ઘન એટલે તો હજી આ નામ લખાય સિગ્મા nનો ઘન છેદમાં 2 સિગ્મા n માઇનસ સિગ્મા 1 છેદમાં 4 થાય. અને 2 સિગ્મા n એટલે 2 n+1 ભાગ્યા 2 અને માઇનસ n. આ છેદનું પદ આવશે. તો આ બે ઉડી જશે. ઉડી જાય તો અહીંયા શું વધશે? n² n+1નો વર્ગ છેદમાં 4 n² વત્તા n ઓછા n. તો વત્તા n ઓછા n નીકળી જશે. માટે nમું પદ જે આપણે મેળવીએ છીએ n² n+1નો વર્ગ છેદમાં 4n². તો n² પાછા નીકળી ગયા.
સમજાય છે? તો આ શું થયું? 1/4 n+1/2. તો આ શ્રેણીનું nમું પદ બહુપદી સ્વરૂપે પહેલાં લખીએ. માટે an બરાબર 1/4 n² વત્તા 2n+1 આમ થયું. આપણને આ બે શ્રેણીનું સરવાળાનું nમું પદ અહીંયા મળી ગયું છે. ઇટ્સ વિઝિબલ, દેખાય છે. હવે એનો આપણે સરવાળો કરવાનો થશે અને કેવી રીતે થશે એ જરાક જોઈ લઈએ. એનો સરવાળો, માગેલ સરવાળો Sn બરાબર ઘણા બધા આપણે આવા દાખલા ગણ્યા છે. સિગ્મા an, a બરાબર 1 થી n લઈ લો તો પણ કંઈ પ્રશ્ન છે નહીં. તો બરાબર 1/4 સિગ્મા n² પ્લસ 2n+1, 1/4 સિગ્મા n² વત્તા 2 સિગ્મા n વત્તા સિગ્મા 1. તો જો 1/4 n+1 2n+1 ભાગ્યા 6 વત્તા 2 n+1 ભાગ્યા 2 અને આ ખાલી n થશે. રેડી? ઉડતા હોય એટલે ઉડાડી દેવાના, બાકી બધા તો કોમન નીકળે જ છે. આ બે ઉડી ગયા. n/6 એટલે n/24 કોમન લીધા. 6 જ કોમન લઈ લે મોટા. તો અહીંયા n+1 2n+1 આને કંઈ ન દેવાનું, આને 6 દેવાનું એટલે n+1 અને n નીકળી ગયો એટલે ખાલી 6 જ આવશે. n/24 અહીંયા કૌંસ ખોલી નાખશું. 2n² વત્તા n વત્તા 2n વત્તા 1 વત્તા 6n વત્તા 6 વત્તા 6 n/24 2n². 2 ને 1 3, 3 ને 6 9, 9n 6 ને 6 12 ને 1 13. 13માં ન પડે ફેર. તો જવાબ આવ્યો જે માગેલ છે. બરાબર? આવી રીતે સરવાળો કરવાનો થાય. ટૂંકમાં અહીંયા તમારે પહેલાં આખી શ્રેણીનું nમું પદ ગોતવાનું. એ nમું પદ આપણને મળી ગયું. એ nમું પદ મળી ગયા પછી એનો સરવાળા સ્વરૂપે ગોઠવવાનો છે. હવે અહીંયા શું છે? 25મા દાખલામાં તમને જો સીધું જ આપી દીધું છે. nમું પદ આપેલું જ છે. તો જો n × n+1² અને n² × n+1 થાય. તો અંશનું nમું પદ શું થશે? પછી અંશના પદનો સરવાળો કરો. અંશનું nમું પદ છે n × n+1². અંશનું nમું પદ છે ને n+1² આ અંશ માટેની વાત છે. તો n² પ્લસ 2n+1 એટલે n³ વત્તા 2n² વત્તા n આમ થયું. આ અંશનું nમું પદ આ અંશ માટે છે. બરાબર? પછી છેદ માટે શું છે? તો કે n² કૌંસમાં n+1, n² કૌંસમાં n+1 એટલે આ થશે n³ પ્લસ n. આ છેદ માટે થયું. બરાબર છે? હવે પહેલાં આનો સરવાળો કરી લ્યો અંશનો અને પછી છેદનો, એટલે આમ nમું પદ એટલે આમ થશે. an બરાબર સિગ્મા આ n³ વત્તા 2n² વત્તા n છેદમાં સિગ્મા n³ વત્તા n. એટલે આખે આખું તમે ન લખી શકો ને તો શું કરો? પહેલાં અંશનું સાદરૂપ આપી દો, પછી છેદનું સાદરૂપ આપી દો, પછી બેનો જવાબ આવે એને તમે ભાગાકાર કરી નાખો એટલે તમને જવાબ મળી જશે. બેનો જવાબ આવે એનો ભાગાકાર કરી નાખશો એટલે જવાબ મળી જશે. દાખલો ગણજો, સરળ જ છે. nમું પદ ગોતવાનું નથી, આપેલું જ છે. ટૂંકમાં આવી રીતે બહુપદી સ્વરૂપે કોઈ પછી આ સૂત્ર મૂકવાના અહીંયા જેમ કર્યું હોય એટલે તમારી પાસે આન્સર સરળતાથી આવી જશે. ચિંતાનું કોઈ કારણ રહેવાનું નથી. હવે એના પછી આગળ ઉપર વાત કરીએ તો હવે આપણે પહોંચ્યા છીએ પ્રશ્નનો ક્રમાંક 27મો. ધ્યાનથી સમજશું. એક ખેડૂત પુનઃવેચાણનું ટ્રેક્ટર ₹12,000માં ખરીદે છે. પુનઃવેચાણ એટલે જૂનામાંથી, આમ કહું તો જૂનામાંથી. તે ₹6,000 રોકડા આપે. 6,000 આલ્યો ભાઈ રોકડા, એટલે બાકી કેટલા રહ્યા? 6,000 રહ્યા. બાકીની રકમ ₹500ના વાર્ષિક હપ્તા, દર વર્ષે ₹500 અને 12% વ્યાજે ચૂકવે છે. તો તેણે ટ્રેક્ટરની શું કિંમત ચૂકવી હશે? 500ના વાર્ષિક હપ્તા 12% વ્યાજે ચૂકવે છે. બરાબર છે. તો ખેડૂત ₹6,000 રોકડા ચૂકવે છે. અહીં ખેડૂત ₹6,000 રોકડા ચૂકવે. બરાબર? રોકડા ચૂકવે છે, કાયદેસર એ આપી દે છે.
₹500 વાર્ષિક હપ્તામાં 12% વ્યાજ ચૂકવે છે. વર્ષે વર્ષે 500 આપવાના, ₹500 વાર્ષિક હપ્તામાં 12% વ્યાજ ચૂકવે છે. સરળ દાખલો છે, કંઈ છે નહીં. બરાબર, એ 12% વ્યાજ ચૂકવે છે તો એને આપી દેવાનું વ્યાજ, બીજું શું. તો વ્યાજની કુલ રકમ શું થયું? વ્યાજની કુલ રકમ ગણવી હોય તો વ્યાજ કેટલું ચૂકવું છે? તો કે જો ટકા કેટલા છે? 12%. પણ કોના? તો કે હવે 6,000 તો એને રોકડા આપી દીધા. હવે બાકીના 6,000 બાકી રહ્યા. માની લો કે હું ટ્રેક્ટર લેવા ગયો, 12,000નું છે ને, 6,000 મેં આપ્યા, હવે 6,000ના મને હપ્તા કરી દીધા, 500 12% વાર્ષિક વ્યાજે, 500નું 12%. એટલે પહેલાં ₹6,000 છે બાકી, એટલે 6,000 પછીના મહિને 500 આપી દીધા, એટલે 5500 પછીના મહિને, તો કે બીજા 500 આપી દીધા, 5,000. આવી રીતે શ્રેણી બનશે ને આખી. અને છેલ્લો હપ્તો એવો આવશે કે જેમાં 500 જ વધશે, છેલ્લે 500. આ બધાનું 12% દેવું પડશે ને વ્યાજ, કારણ કે લખ્યું જ છે ને 500ના વાર્ષિક હપ્તામાં અને 12% વ્યાજ ચૂકવે છે. તો જો આ થશે 12/100. આ સરવાળો થયો. SN બરાબર n/2 a + l, n/2 એટલે હપ્તા કેટલા છે? તો કે અહીંયા આપણને કાયદેસર કીધું છે વાર્ષિક હપ્તામાં 12% વ્યાજે ચૂકવે છે, એટલે 12/2. વાર્ષિક હપ્તા 12/2, 6,000 અને છેલ્લું પદ 500, a + l. ખ્યાલ આવે છે? તો અહીંયા સમાંતર શ્રેણી SN બરાબર n/2, આ સમાંતર શ્રેણી થઈ, આપણને ખબર છે. SN બરાબર n/2 a + l, ટોટલ હપ્તા 12 થશે ને, કારણ કે 500 ચૂકવી દેવાના છે, એટલે વાંહે કંઈ ચિંતાનું કારણ રહેતું નથી. અને એ આપણને કાયદેસર જવાબ આપે, સમાંતર શ્રેણી બનશે. a + l મુજબ આ એક્સ્ટ્રા પાર્ટ છે. બરાબર છે, કારણ કે n એટલે ટોટલ હપ્તા તો આપણી પાસે 12 કાયદેસર સેટ થયા જ છે ને, એટલે એમાં કંઈ આપણને પ્રશ્ન છે નહીં. તો હવે અહીંયા 6,000 અને આ 12/100 એને એમ નામ રાખીએ, 12/100 ગુણ્યા 6, અને આ થશે 6,500. સરવાળો થશે ને 6,500. સાદુરૂપ આપશો કેલ્ક્યુલેટરની મદદથી, આ બે ઉડી જશે. 65 ગુણ્યા 72 કરો એટલે 4,680 રૂપિયા, 4,680. અઘરી વસ્તુ થઈ જાય, ટ્રેક્ટર બહુ મોંઘું પડે. માટે ખેડૂતે ટ્રેક્ટરની, આપણે શું કીધું છે, ટ્રેક્ટરની શું કિંમત ચૂકવી હશે? માટે ખેડૂતે ટ્રેક્ટરની ચૂકવેલ કિંમત, તો પહેલાં તો જો ₹6,000 રોકડા આપ્યા, આ રોકડા બરાબર, 6,000 આલો ભાઈ રોકડા આપ્યા. પછી શું કીધું? તો કે 500ના વાર્ષિક હપ્તા પછી વ્યાજની રકમ વત્તા ₹500ના વાર્ષિક હપ્તા વત્તા વ્યાજની રકમ. વ્યાજે ચૂક્યું છે ને 12% વ્યાજ. આજે તમે ઓલું નથી આવતું 0 ડાઉન પેમેન્ટ, આ તેને એમાં બધી આવી સ્કીમ હોય, મેથ્સ જ હોય અંદર, પણ એ બધું અઘરું હોય, ઘણું અઘરું હોય. તો આ 6,500ના વાર્ષિક હપ્તા, એટલે એ 12×5 = 6,000 એ થશે. 500ના વાર્ષિક હપ્તા, આ 6,000 બીજા થયા. અને વ્યાજ કેટલું આપ્યું? તો કે વ્યાજ આપ્યું છે 4,680. તો 12,000નું ટ્રેક્ટર પડ્યું કેટલામાં? 6 × 12 = 16,680 રૂપિયામાં પડ્યું. આટલા બધા રૂપિયા દીધા આપણને, તો 12% શું, એટલે આટલું એને વ્યાજ ચૂક્યું હશે કાયદેસર રીતે. બરાબર છે, ટ્રેક્ટરની ચૂકવેલ કિંમત. હવે એના પછીનો, શમશાદ અલી એક સ્કૂટર 22,000માં ખરીદે છે, તે 4,000 રોકડા ચૂકવે છે, બાકીના રકમ 1,000ના વાર્ષિક હપ્તા 10% વ્યાજે ચૂકવે છે. તો આના જેવો પ્રશ્ન થયો. એમાં ખેડૂત સ્કૂટરની જગ્યાએ ટ્રેક્ટર, બીજું કંઈ છે નહીં. એટલે 22મો દાખલો એ તમારે હોમવર્કમાં ગણી નાખવાનો. આવી રીતે જ પહેલાં કરજો. 4,000 રોકડા ચૂકવે છે, પછી 22, ઓલામાં તો અડધા જ હતા, બાકી કેટલા રહે? 22માંથી 4,000 એટલે 18,000 બાકી રહે. એટલે 18,000ના એ શું કરે? 1,000 હપ્તા. એટલે પહેલા મહિને
18,000 આપે, પછી 17,000 આપે, પછી 16,000 આપે, એવી રીતે આપશે. બરાબર. વાર્ષિક હપ્તા છે. જો વાર્ષિક હપ્તા એટલે વર્ષે વર્ષે આપે છે. બરાબર. એટલે એ રીતે એને ગોઠવણ કરી શકાશે અને ચૂકવેલ કિંમત પણ મળી જશે. હવે એના પછીનો ક્વેશ્ચન નંબર 29. એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે, ટપાલ લખે. તે દરેકને સૂચના આપે છે, પાછું એ દરેક ભાઈબંધને સૂચના આપે છે કે આ પત્ર તેમના અન્ય 4 મિત્રોને મોકલે. એટલે માની લો કે મેં લખી અહીંયા આ 4 જણા લખી, અહીંયા મેં એક ટપાલ લખી ABCD, આ 4 મિત્રને લખી. બરાબર. હવે 4ને મેં સૂચના આપી દીધી છે. તે દરેકને સૂચના આપે છે કે આ પત્ર તેમના અન્ય 4 મિત્રોને મોકલે. એટલે એ જે છે ને એ બીજા 4ને મોકલે, બી જે છે એ આ બીજા 4ને, આ બીજા 4ને, એવી રીતે 4 જણાને મોકલે, બીજા 4ને મોકલે. આ જ પ્રમાણે સાંકળ આગળ વધારવાની છે. માની લઈએ કે આ સાંકળ તૂટતી નથી, એટલે સભ્ય બનાવવાની વાત આવે ને એના જેવું છે. અને દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા આવે છે. તો 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ મેળવો. પહેલી વાર પત્ર મોકલે ને તો 50 પૈસા ખર્ચાય, અને 8મી વખત મોકલે, આ સાંકળ તૂટતી નથી એટલે એમની કન્ડિશન એમને લોકોએ સ્પષ્ટ કરી દીધી કે આ રહ્યું ને ચાલ્યું જ જાય છે, આમાં કોઈ ફેરફાર નથી, બ્રેક નથી આવતો, કન્ટિન્યુટી રહે છે. બરાબર. સતત ને સતત ચાલ્યું રહે છે. તો દરેક પત્ર મોકલવાનો ખર્ચ, દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા. એટલે શું થયું? અડધો રૂપિયો થયો ને, રૂપિયો 1/2 રૂપિયો થયો. એટલે એક જણો 4 જણાને મોકલે ને, 4 પત્ર મોકલવાનો ખર્ચ 4 × 1/2 બરાબર રૂપિયા 2 રૂપિયાનો ખર્ચો થાય. હેલો, રોકડા લઈ જાઓ પણ દાખલો રહેવા દો. કાં એવું કહેતા હશો? રોકડા આપી દો સાહેબ, પણ દાખલો ન ગણાવો. એવું નથી કરવું, આપણે ગણવાનો છે કાયદેસર. તો 4 પત્રો મોકલવાનો ખર્ચ 2 રૂપિયા થયો. હવે પાછું બીજા ગ્રુપમાં મળતા પત્રો, હવે અહીંયા પહેલાં મેં મોકલા 4 જણાને મોકલી દીધા, એટલે મારે 2 રૂપિયાનો ખર્ચો થયો. હવે મારા 4 મિત્રો એ બીજા 4ને મોકલે, એટલે ચોખ્ખો 16 થશે. ચોખ્ખો 16 થાય ને, કારણ કે એ લોકો પત્ર કેટલા જશે ટોટલ? 16. માની લો કે આ જે દ્વારા 4 પત્રો મોકલાણા ABCD, આ 4. હવે આ રહ્યું એ બીજા 4ને મોકલશે, આ બીજા 4ને મોકલશે, આ ત્રીજા 4ને મોકલશે. ટોટલ આમના દ્વારા કેટલા પત્રો મોકલાણા? તો કે 16 પત્રો. તો એ લખશું. હવે બીજી જે સાંકળ બનશે, બીજા ગ્રુપમાં મળતા પત્રોની સંખ્યા, બીજા ગ્રુપમાં મળતા પત્રોની સંખ્યા 4 × 4 બરાબર 16 પત્રો મળશે. હવે એનો ખર્ચ, તો બીજા 16 પત્રો મોકલવાનો ખર્ચ બરાબર 16 × 1/2 એટલે 8 રૂપિયા થયો. પહેલા ગ્રુપમાં કેટલા થયા હતા? 2 રૂપિયા. પણ બીજા ગ્રુપમાં 8. હવે ત્રીજા ગ્રુપમાં તો કે એ હવે શું થશે? તો કે એ 4 રહ્યા, આ 4 એના પાછા બીજા 4 મિત્રોને મોકલશે, એટલે 4 × 4 × 64, 16 ચોખ્ખું 64 થાય. આ 16 પત્રો થયા, એના 4 વડે ગુણા જશે 64. એટલે ત્રીજા ગ્રુપમાં મળતા પત્રોની સંખ્યા ₹64. બરાબર, 64 પત્રો જશે. હવે એનો ખર્ચો તો કે 32 રૂપિયાનો થશે ને, 64/2. બરાબર. એનો ખર્ચો જે છે એ લીગલી કેટલો થશે? 64 દેખાય ને આ બાજુ, રેડી. 64ને નીચે ઉતારી દે એટલે લખવામાં શું થાય, તમને કોઈ તકલીફ ન પડે. સંખ્યા 4 × 4 × 4 એટલે 64. રેડી. આ પત્રોની સંખ્યા થઈ. હવે પાછું એમાં ખર્ચો તો 8 આનાનો જ થાય છે, એટલે 64 પત્રો મોકલવાનો કુલ ખર્ચ
એટલે ₹32. હવે આપણને શું કીધું છે કે 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ છે. આ રીતે 8 ગ્રુપમાં મોકલવાનો કુલ ખર્ચ માટે 8 ગ્રુપમાં મોકલવાનો કુલ ખર્ચ, કારણ કે n બરાબર 8 થયું. n બરાબર કેટલા થશે? કાયદેસર 8 જ થશે ને. 8 ગ્રુપ માટે એકચ્યુઅલીમાં શ્રેણી બનશે. તો પહેલાં ખર્ચો થયો ₹2, પછી થયો 8નો, પછી થયો 32નો, તો બરાબર 8નો 32નો અપ ટુ સોન. અને આ કેટલા આવશે? 8 પદો થશે. 8 પદો. તો A બરાબર 2, R બરાબર 4, સમગુણોત્તર શ્રેણી બની ગઈ. સમગુણોત્તર શ્રેણી. તો એનો સરવાળો n બરાબર કેટલા છે? 8. n બરાબર 8. તો બરાબર AR⁻n-1/R-1 મુજબ કુલ ખર્ચ એ એટલે 2, R ની n ઘાત એટલે 4ની 8 ઘાત -1/4 - 1 એટલે 2/3 થાય ને. 4ની 8 ઘાત કેલ્ક્યુલેટરની મદદથી ગણો એટલે 65,536. 65,536 - 1. 65,536 કેલ્સી મારે ઓલું થઈ ગયું છે એટલે તમે મેં ગણતરી કરીને રાખી છે. તો હું આનો સરવાળા ગુણાકાર કરો એટલે માગે કુલ ખર્ચ બરાબર ₹2 × 65,535 ભાગ્યા 3 કરો એટલે 43,600 વિચાર લો. આવું જ હોય. આઠાના છે ખર્ચો. આપણને એમ થાય આઠાનામાં શું, હિસાબ કરો ત્યારે 43,690 થાય. બરાબર છે. તો આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લેશું એટલે મજા આવી જાય. રેડી? અને ટૂંકમાં વિશેષ કોઈ ચિંતા નથી કરવાની, પણ જે પ્રશ્નો છે એને તો પરફેક્ટલી આપણે સમજવો પડે અને સમજ્યા પછી જ ઉકેલી શકાય, નહીં તો આપણને ખબર જ ના પડે કેવી રીતે સેટ કરવો હોય. અને આ પ્રશ્નો બધા સરળ છે, થોડુંક લોજિક વાપરો એટલે થઈ જશે. કોઈ એમાં વિશેષ ચિંતા નથી. એના પછી આગળ ઉપર વાત કરીએ. જો હવે એના પછીનો પ્રશ્ન. એક માણસ વાર્ષિક 5% સાદા વ્યાજે બેંકમાં 10,000 જમા કરાવે. 5%નું સાદું વ્યાજ 10,000 જમા કરાવે છે. પેલા એ લખતા જાય 30મું. અહીં માણસ 5% વાર્ષિક સાદા વ્યાજે બેંકમાં ₹10,000 જમા કરે છે. બરાબર, 10,000 એને જમા કરાવી, પણ સાદું વ્યાજ કેટલું આપે છે? સૂત્ર છે ને I બરાબર PRN/100. બરાબર છે. તેણે જમા કરાવેલી રકમથી 15મા વર્ષે જમા રકમ અને 20મા વર્ષની ડાયરેક્ટ. તો તેણે જમા કરાવેલી રકમથી એક માણસ 5% સાદા વ્યાજે બેંકમાં ₹10,000 જમા કરાવે છે. તો તેણે જમા કરાવેલ રકમથી 15મા વર્ષે અને 20મા વર્ષે એની કેટલી રકમ મળે? બરાબર છે. 15મા વર્ષે કેટલી રકમ થાય એ સીધું જ ગોતી લે ને, કે 15મા વર્ષે તેને મળતી રકમ 15મા વર્ષે તેને મળતી રકમ 15મા વર્ષે એને કેટલી રકમ મળે? તો કે 10,000. 10,000 તો એનું મુદ્દલ છે, વત્તા 10,000નું 5% એટલે કે સાદું વ્યાજ. 14 વર્ષનું થાય ને, કે 15મા વર્ષે એને મળી ગઈ છે. 15 વર્ષ પછી નથી કીધી
ખ્યાલ આવે છે? એ શબ્દો ઉપર ધ્યાન આપજો. 15મા વર્ષે મળતી રકમ એટલે 15મું વર્ષ ચાલુ થયું બેંક જઈને ઉપર લાવજો કેટલા થયા, તો એ 14 વર્ષનો હિસાબ ગણશે. એટલે 10,000નું 14 વર્ષનું રૂપિયા 10,000નું 14 વર્ષનું 5% લેખે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ નથી અહીંયા, બરાબર. તો આ 10,000 વત્તા હવે 10,000નું સૂત્ર લખે તો I બરાબર PRNના છેદમાં 100 છે. તો I બરાબર P મુદ્દલ, R એટલે 5%, I બરાબર PRN છેદમાં 100, 14/100. અને વર્ષનું જ કીધું છે એટલે કોઈ ચિંતા નથી. સૂત્ર ખ્યાલ છે ને? I બરાબર PRN છેદમાં 100, મુદ્દલ, વ્યાજનો દર અને RV. તો આ કેટલા થશે? તો કે આ બે મીંડા ઉડી જશે. 14×5 એટલે 10,000 વત્તા 70, 7,000, 17,000 થયું. 17,000 5મા વર્ષે 17,000 મળે, બરાબર. અને 20 વર્ષ પછી, જો શું કીધું, 20 વર્ષ પછી મળતી રકમ. 20 વર્ષ પછી એ જ રીતે 20 વર્ષ પછી કીધું છે. 20 વર્ષ પછી મળતી રકમ તો બરાબર રૂપિયા 10,000 એમ નામ વત્તા 10,000નું 20 વર્ષ પછી એટલે 21મા વર્ષે એને રકમ મળશે ને, એટલે ગણાવવાનું શું? 5% લેખે 20 વર્ષનું સાદું વ્યાજ, 5% લેખે 20 વર્ષનું સાદું વ્યાજ. તો 10,000 એમ નામ વત્તા 10,000 × 5 × 20/100, બરાબર છે. તો 20×5 100, 100 દંડ ડબલ થઈ ગઈ, ફાવી ગયો આ ભાઈ. 10,000 વત્તા 10,000 બરાબર રૂપિયા 20,000. જલસા કરો, 20,000 રૂપિયા મળી ગયા. ખાઓ પીઓ એસ કરો, બરાબર. આ રીતે સ્પષ્ટ આયોજનથી એને ગણી શકાય છે. 31મો પ્રશ્ન. એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને રૂપિયા 15,625માં મળે છે. એક મશીને 15,625માં મળે અને દર વર્ષે ઘસારો 20%નો છે. તો 5 વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી? ઘસારો થાય એટલે ઘટે, ઘટાડો કરવો પડે. તો જો મશીનની કિંમત કેટલી છે? રૂપિયા 15,625. 31મો મશીનની કિંમત રૂપિયા 15,625 આટલી છે. દર વર્ષે ઘસારો કેટલો છે? 20%. એટલે મતલબ 100 રૂપિયા લીધું હોય તો એક વર્ષે 20% ઘટે એટલે 80 રૂપિયાનો વહીવટ થાય. તો 5 વર્ષ પછી કીધું છે ને, 5 વર્ષ પછી મશીનની અંદાજિત કિંમત, 5 વર્ષ પછી મશીનની અંદાજિત કિંમત. એટલે ઘટાડા માટે અહીંયા જેમ PRN છેદમાં 100 સૂત્ર હતું એમ અહીંયા P બરાબર 1 - R/100 આ બધા 8મા 9મા સૂત્ર આવી ગયા છે. કિંમત બરાબર 15,625 રૂપિયા નથી લખતો, વત્તા આમ સૂત્ર છે 1 - R/100 ને નિયન ઘાત. આ ઘસારાનું શોષણનું સૂત્ર છે. તો 1 - 20% ઘસારો અને વર્ષ કેટલા છે? 5. એની 5 ઘાત થઈ. આસપાસ 5 જ વર્ષ આપ્યા છે ને આપણને, બીજું કંઈ આપ્યું નથી. રેડી? કારણ તો મુદ્દલમાં થતો ઘટાડો એટલે P બરાબર સૂત્ર થશે. P બરાબર 1 - R/100 સૂત્ર. તો આ 15,625, આ 100 × 100, 100માંથી 20 અને 80/100 એટલે 0.8 એની 5 ઘાત થઈ. 0.8ની 5 ઘાત એટલે ગણવા હોય તો કેલ્ક્યુલેટરની મદદથી 0.8 × 0.8 × 0.8 કરીને આમાં ઉમેરી દો એટલે તમને 5,120 લો
₹5,120 5 વર્ષ અમે સીધું એટલા માટે કહું સમય નથી બગાડો કેલ્શિયમ જો કે અત્યારે મારી પાસે કેલ્સી છે નહીં લગભગ કાલ ગણતરી કરવામાં લઈ ગયું છે એટલે કંઈ એટલા માટે નથી આપણી પાસે અત્યારે તો 5 વર્ષ પછી મશીનની અંદાજિત કિંમત 15,000નું લીધું હતું એટલે 15,600 લીધું હતું 5,120 થયા 5 વર્ષ પછી મશીનની અંદાજિત કિંમત ₹5,000 અમતા કારખાના હોય ને ગમે એ કારખાના તમે હોય ને શરૂઆતમાં નાખે ને મતલબ તમે પાર્ટનર થયા અમારે માની લો કે અમારું કારખાનું છે બરાબર વોલ્ટાઇનનું વિટ્રીફાઈડનું તેમાં શરૂઆતમાં આપણે મશીન નવું લાવ્યા હોય ને ત્યારે ₹1,000 રોકો તમને એમ થાય કે આપણે પછી છેલ્લે 5 વર્ષ પછી મશીનની માની લો 2 કરોડનું 3 કરોડનું મશીન લાવ્યા હોય તો એની કિંમત પછી 3 કરોડ ન લઈ ઘસાય પછી છેલ્લે 80 લાખ કે 90 લાખ કે કરોડ કેવી રીતે 3 કરોડના મશીનની કિંમત એટલે તમારો ભાવ જે છે એ ડાઉન થાય કારણ કે ઘસારો લાગે આપણે સ્કૂટર લાવીએ નવું લાવી કે મોબાઈલ લઈએ એ પછી મોબાઈલ તો આખી ઇલેક્ટ્રોનિક વસ્તુ સ્કૂટર લાવી જેમ જેમ વપરાય એમ જૂનું થતું જાય ને એની કિંમત એની ઘટતી જાય હવે એના પછીનો છેલ્લો દાખલો છે પૂરો કરી લઈએ એટલે કોઈ તકલીફ ન પડે અહીંયા આપણને એવું કહેવામાં આવેલું છે 32મો દાખલો નંબર ઓફ ટીથ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન થોડોક મજા આવે એવો દાખલો છે એક કામ અમુક દિવસમાં પૂરું કરવા માટે 150 માણસો રોકાયેલા છે એક કામ હે એ પૂરું કરવાનું હે 150 માણસો રોકાયેલા છે બીજા દિવસે 4 માણસ કામ છોડી દે 4 જણા જતા રહે ભાઈ આપણે કામ કરવાનું થતું નથી ત્રીજા દિવસે બીજા 4 જણા જતા રહે પકડો રાખવા પડશે અમને અને આમને આમ ચાલ્યા કરે લો હાલવા દો આવું થવાથી કામ પૂરું થવામાં 8 દિવસ વધુ લાગે એટલે એમ આમ જો માની લો કે 150 કામ કર્યા હોત 10 દીમાં પૂરું થતું હોત અને 4 જણા જવા માંડ્યા તો એ 18 દી થયા એટલે 8 દી વધારે લાગ્યા સમજાણું કારણ કે રોજ ઘટતા જાય એટલે માણસ જતા રહે એટલે કામ તો ઘટતું જ જશે તો કામ કેટલા દિવસમાં પૂરું થશે બરાબર છે 8 દિવસ વધુ લાગે છે કામ કેટલા દિવસમાં પૂરું થાય તે શોધો ફરીથી વાંચીએ એક કામ અમુક દિવસમાં પૂરું કરવા માટે 150 માણસો રોકાયેલા છે બીજા દિવસે 4 માણસ કામ છોડી દે છે ત્રીજા દિવસે બીજા 4 કામ છોડી દે છે આમ ચાલ્યા કરે છે આમ આવું થવાથી કામ પૂરું થવામાં 8 દિવસ વધુ લાગે રેડી ધારો કે કામ n દિવસમાં પૂરું થાય છે ધારો કે કામ n દિવસમાં પૂરું થાય છે n દિવસે કામ પૂરું થઈ જાય છે શું કીધું દરરોજ 4 માણસો કામ છોડીને જાય છે દરરોજ 4 માણસો કામ છોડીને જાય છે 4 માણસો રહ્યા એ કામ છોડીને જતા રહે છે તો n દિવસ કામ કરતા માણસોની કુલ સંખ્યા શું થાય કારણ કે દરેક દિવસે 4 ઘટતા જાય એટલે આ એક પ્રકારનું ડી બરાબર -4 થયું તફાવત 4 થતો જ હશે તો આખા n દિવસ કામ કરતા માણસોની કુલ સંખ્યા માટે n દિવસ કામ કરતા માણસોની કુલ સંખ્યા તો કે એ બરાબર તો 150 છે અને ડી બરાબર કેટલા થશે -4 ઘટતા જાય કુલ સંખ્યામાં પ્રથમ પદ આ થશે તેવી એક સમાંતર શ્રેણી બને અને એના કુલ પદોનો સરવાળો છે એવી સમાંતર શ્રેણીના કુલ પદોનો સરવાળો છે બરાબર છે હવે એ વસ્તુ ખાસ તમારે મગજની અંદર રાખવાની કે અહીંયા તમને એમ કીધું છે કે શરૂઆત જ્યારે કરે છે ને ત્યારે 150 માણસો કામ કરે છે એટલે 150 થયું એટલે આ n/2 ટોટલ n 2a 150 વત્તા n-1 અને ડીની કિંમત -4 આ સૂત્ર થયું હવે કોના બરાબર થયું તો કે જો અહીંયા તમારી પાસે જે પદ છે
એની ગોઠવણ તમારે પરફેક્ટલી કરવી. જો આ માણસો કામ છોડીને જાય નહીં તો કામ n-8 દિવસમાં તો પૂરું થઈ જાય ને. માણસો કામ છોડીને ન જાય તો કામ કેટલા દિવસમાં પૂરું થઈ જાય? n-8 દિવસોમાં પૂરું થઈ જાય. એટલે પરફેક્ટલી તમે સેટ કરો તો જો સૌથી પહેલાં તો એનું જે કામ આખો માણસોનું કામનું લિસ્ટ બનાવી દો અને એ પ્રમાણે ગોઠવણ કરો તો તમને આખા કિંમત અહીંયા જે સરવાળો છે એની કિંમત આખી સેટ થઈ જાય. કામ n દિવસમાં પૂરું થાય છે. આપણે n જ ગોતવાનો છે, કેટલા દિવસમાં કામ પૂરું થાય. તમે પ્રશ્ન પહેલાં સમજાઈ જવો જોઈએ. અમુક દિવસો પૂરું કરવામાં અમુક દિવસો એટલે એ દિવસો નક્કી નથી. 150 જણા રોકાયેલા છે, બરાબર છે. બીજા દિવસે 4 જણા વયા ગયા, ત્રીજા દિવસે બીજા 4 વયા ગયા, એ રીતે ચાલ્યા જ કરે. અને આવું થવાથી કામ પૂરું થવામાં 8 દિવસ વધારે લાગે છે. તો હવે n દિવસે કામ કરતા માણસોની સંખ્યા એ શું થાય? તો કે પ્રથમ પદ 150, સામાન્ય તફાવત -4 અને એવી એક સમાંતર શ્રેણીનો સરવાળો થશે. તો આ શું થયું? બરાબર n152 - 2n. કેવી રીતે થયું હમણાં જ સમજણ પડી જશે. 2n. જે માણસો કામ છોડીને જાય, જો માણસો રહ્યા કામ છોડીને ન જાય તો તે કામ, જો માણસો, આ ખબર પડી ને કેવી રીતે થયું? ન ખબર પડી? આ સિમ્પલ વસ્તુ સાદુરૂપ આપી દીધું. એ જો 2 કોમન લઈ લીધા, n 150 -2n અને માઇનસ જ છે, -2 થશે ને, -+2 બરાબર n 152 - 2n. રેડી? સાદુરૂપ આપવું પડે. હવે જો વયા ન જાય, જો માણસો કામ છોડીને ન જાય તો 8 દિવસ વહેલું પૂરું કામ થઈ જાય ને, તો તે કામ n-8 દિવસોમાં પૂરું થાય. જો માણસો કામ છોડીને ન જાય તો કામ n-8 દિવસમાં પૂરું થાય. બરાબર? n-8 દિવસમાં પૂરું થઈ જાય. તો અર્થાત 150 માણસો જે છે એ બધા કામ કરે તો n-8 દિવસોમાં પૂરું કરી શકે. એટલે કે 150 માણસો અમુક કામ કીધું ને, આપણને સ્પષ્ટ કીધું છે કે એક કામ અમુક દિવસમાં પૂરું થાય. એટલે 150 માણસો તે કામને n-8 દિવસમાં પૂર્ણ કરશે. સમજાઈ ગયું? n-8 દિવસમાં એ પૂર્ણ કરી શકશે. તો આ ટોટલ થયું ને n દિવસ કામ કરતા માણસોની કુલ સંખ્યા. 152 - 2n બરાબર 150 અને n-8. બેનો ગુણાકાર કરવાનો જે આવશે એ તમારો જવાબ આવશે. 152n - 2n² બરાબર 150n - 15 × 8. એનો ગુણાકાર કરી નાખો એટલે તમને એની કાયદેસર કિંમત મળી જશે. તો કે આપણી પાસે 600 થશે ને. 600 સાદુરૂપ આપી દે. 2n² આ બાજુ લઈ જઈએ, 2n² - 2n અને -600 તો અહીંયા જ છે, એને આ બાજુ લાવવાના નથી. માઇનસ એટલે 1200, 15 × 8 120 થાય ને, એટલે 1200 -1200 બરાબર 0. 2 કોમન લઈ લો, n² - n -600. 600ના એવા ભાગ પાડો કે એક આવે 24 × 25, n - 25 n + 24 બરાબર 0. n બરાબર 25 અથવા તો n બરાબર -24 શક્ય નથી. એટલે n બરાબર 25 આવ્યું. એટલે તે કામ 25 દિવસમાં પૂરું થશે. તે કામ 25 દિવસમાં પૂર્ણ થાય. રેડી? કામ કેટલા દિવસમાં પૂરું થશે? 25 દિવસમાં. ખબર પડી? પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લ્યો આખો પદનો. બરાબર છે? તો અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. આ દાખલાને હજી એક વખત સમજાવી દઉં. ચેપ્ટર પૂરું થઈ ગયું છે. શું કીધું છે? એક કામ અમુક દિવસમાં પૂરું કરવા 150 માણસો રોકાયેલા, 150 જણા કામ કરે છે. બીજો દિવસ આવે, 4 જણા જતા રહે, ત્રીજા દિવસે બીજા 4 જણા જતા રહે, એટલે ઘટતા જાય.
એટલે આવું નવું ચાલ્યા કરે. એટલે જે કામ જે પૂરું કરવાનો ગોલ હતો એ 8 દિવસ મોડું પૂરું થાય છે. તો કામ કેટલા દિવસમાં પૂરું થાય તે શોધો. 8 દિવસમાં વધારે વાર લાગે, આવું થવાથી કામ 8 દિવસ વધુ લાગે છે, તો કામ કેટલા દિવસમાં પૂરું થાય તે શોધો. આમ થાય તો કામ કેટલા દિવસમાં પૂરું થાય એમ. હવે કામ જે છે n દિવસોમાં પૂરું થાય છે આટલું આપણે કીધું. દરરોજ 4 જણા જતા રહે છે આપણે લખ્યું. તો n દિવસ કામ કરતા માણસોની કુલ સંખ્યા, તો જો n દિવસ કામ કરતા માણસોની કુલ સંખ્યા કેટલી થવાની? આટલી થવાની. કારણ કે પહેલા દિવસે 150 છે, પછી 4 જણા જતા રહ્યા. કારણ કે n દિવસે કામ કરતા માણસોની કુલ સંખ્યા તો આટલી થશે ટોટલ. હવે જો માણસો કામ છોડી ન જાય તો 8 દી વહેલું કામ પૂરું થાય. તો એ જે n દિવસે કામ કરતા માણસોની સંખ્યા ને આ માણસો છોડી ન ગયા એ બેને હરખાવી દો એટલે તમને n દિવસની સંખ્યા મળી જાય. સિમ્પલ વસ્તુ જ છે, બરાબર. એટલે જો માણસો કામ છોડીને જાય જ નહીં તો એ કામ 8 દી વહેલું પૂરું થઈ જવાનું. આ તો જો આ શું કીધું કે n દિવસ આખા બધા દિવસો કામ કરતા માણસોની કુલ સંખ્યા કેટલી? આટલી. માની લો પહેલો દિવસ છે તો પહેલા દિવસે અહીંયા n બરાબર 1 મૂકો તો 152 માઇનસ 150 બીજો દિવસ આવે તો બીજા દિવસે આપણને ખબર પડે 4 જતા રહેવાના. તો 150 માં 4 146 વધવા જોઈએ. તો જો અહીંયા 2 152 માઇનસ અહીંયા 2 મૂકું 4 થાય. ખબર પડે છે કે નથી ખબર પડતી? એની કિંમત કાયદેસર આપણે મૂકીએ એને બીજા દિવસે તો 152માંથી જાય એટલે 148. અચ્છા, રેડી. પહેલો દિવસ હશે તો ત્યારે શું થશે? 152 માઇનસ 2 એટલે 150 માણસો કામ કરે છે. પછી બીજા દિવસે 4 માણસ કામ છોડી દે છે એટલે n દિવસ 2 દિવસ કામ કરતા માણસોની સંખ્યા કેટલી થયું? તો કે 150 ને વત્તા આ બેનો ગુણ સરવાળો થશે ને એટલે એ રીતે આગળ વધતું જશે. કારણ કે આપણે આ સરવાળાનું સૂત્ર છે. પહેલા દિવસે 150 વત્તા 146 એટલે કેટલા થયા? 6 5 ને 4 9 અને 296. તો 148 296 થી આ બીજા દિવસ કામ કરતા. બસ ત્રીજા દિવસે તો કે એમાં 4 ઘટાડો થશે. ખબર પડી? આ બીજા દિવસે કામ કરતા માણસોની સંખ્યા એ કામ અમુક દિવસ લગાડે છે પૂરું કરતા. એટલે એ n દિવસે કામ કરતા માણસોની કુલ સંખ્યા આપણને આટલી મળી, બરાબર. કામ જો બધાય કરતા હોત તો 8 દી વહેલું પૂરું થઈ જાય. કારણ કે 8 દિવસ વધારે લાગે છે એટલે n - 8 થયું. આ બેને કમ્પેરિઝન કરી દો એટલે તમને એની કિંમત મળી જાય. મિત્રો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળશું ત્યારે આ વાતને આગળ વધારશું. હવે કંઈક નવા ચેપ્ટર સાથે આપણે મળીશું અને નવું ચેપ્ટર કંઈક કાલે એકાદું ચાલુ કરીશું. આપણે કયું ચાલુ કરીશું એ તો લગભગ આના પછીનું કરીશું, રેખા અથવા તો સાંકો ઉપર આગળ વધશું. કારણ કે આગળ તો કંઈ વિશેષ બાકી નથી. પણ આ ચેપ્ટર કમ્પ્લીટલી તમે પૂરું કરી નાખજો. જે ક્વેશ્ચન ન સમજાય 1-2 વાર લખીને પાકા કરીને સમજજો. છતાંય ન સમજાય તો મને પૂછજો. ઓકે મિત્રો, આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, ગણિત ગણતા રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.